જો આ વાત નહીં ખબર હોય એમિઝાર, વોઝવેર અને શેલવેલ વિશે, તો તમારા બનાવેલા વાક્યો ખોટા પડશે. આજનો સેશન કાફી છે આ ત્રણેય વસ્તુ સમજવા માટે અને દરેક કન્ફ્યુઝનને દૂર કરવા માટે. જય હિન્દ માય ડિયર વિદ્યાર્થીઓ. આજે સમજીએ ટોટલી કે ભાઈ એમિઝાર, વોઝવેર અને શેલવેલનો ક્યાં કેવી રીતે યુઝ થાય. એક મિનિટ છે એ પૂરા ફોકસથી અટેન્ડ કરવાની છે, કેમ કે દર મિનિટે કંઈક નવી વસ્તુ તમે શીખતા હશો. જે ભાઈ એમિઝાર છે, ધ્યાન આપજો, ડાયરો થઈ ગયો છે શરૂ. જે વોઝવેર છે અને જે શેલવેલ છે, એ ત્રણ પર્ટિક્યુલર અલગ ટેન્સમાં યુઝ થાય છે. તમને ખબર છે કે એમિઝાર છે એ વર્તમાન કાળમાં આવે. જો ન ખબર હોય તો યાદ રાખી લો, એમિઝાર પ્રેઝન્ટ ટાઈમમાં આવે. વોઝવેર છે ભૂતકાળમાં, મતલબ કે પાસ્ટ ટાઈમમાં આવે. અને શેલવેલ છે એ ભવિષ્ય કાળમાં આવે, મતલબ કે ફ્યુચર સેન્સમાં આવે. એમિઝાર વર્તમાનમાં, વોઝવેર ભૂતકાળમાં અને શેલવેલ છે ભવિષ્યમાં. રેડી? હવે આ દરેકે દરેક શબ્દ, મતલબ કે એમ, ઇઝ, આર, વોઝ, વેર, શેલ, વિલ, ઈ કયા કર્તા સાથે કયો આવશે, શું કહેવા માંગુ છું? બે ગ્રુપ પાડીએ. ઓકે, એક ગ્રુપમાં આપણે લખ્યું છે આઈ, વી, યુ અને ધે. અને બીજા ગ્રુપમાં આપણે એવું લખી દઈએ હી, શી, ઇટ અને એક વચનનું કોઈ પણ નામ, જેમ કે શ્યામ છે, રાઘવ છે, સચિન છે, અનિરુદ્ધ સર છે, હે ને, કોઈ પણ નામ. બે ગ્રુપ પાડીએ જ ભાઈ આપણે. અહીંયા લખી નાખીએ આઈ, વી, યુ, ધે સાથે બહુવચનનું કોઈ પણ નામ, જેમ કે સ્ટુડન્ટ્સ, તો આ બહુવચન છે. સમજાય? આ બંને ગ્રુપ આપણે શા માટે પાડ્યા છે? તો કે આપણે સમજવું છે કે આઈ સાથે શું આવે, વી સાથે શું આવે, આ હી સાથે શું આવે, શ્યામ સાથે શું આવે. સમજો, હું જયારે એમ બોલતો હોઈશ ને કે આઈ, તો આઈ સાથે એમિઝાર માંથી શું આવે? આઈ સાથે એમિઝાર માંથી માત્ર ને માત્ર એમ જ આવે, આઈ એમ. રેડી? આને લઈ લઈએ જરાક આગું. ઉભો રે ભાઈ, ચાલો. ઓકે, સમજો. આઈ સાથે છે એમ આવશે, બરાબર. પછી એમ કોઈ સાથે આવશે? કોઈ હારે નો આવે. આઈ એમ ખાલી ને ખાલી આઈ માટે જ બન્યો છે. ये तो डायलॉग हो गया है ना. एम છે એ सिर्फ और सिर्फ आई के लिए बना है. સો आई એમ આવશે. હવે વિચારો, આ ઇઝ ક્યાં આવશે? આપણે એમ નો કાર્યક્રમ તો પતાવ્યો. ઇઝ ક્યાં આવશે? તો તમે આઈ ઇઝ, વી ઇઝ એવું કોઈ દિવસે નહીં સાંભળેલું હોય. એનો મતલબ એમ થયો કે હી ઇઝ, શી ઇઝ, ઇટ ઇઝ, શ્યામ ઇઝ, પંકજ ઇઝ, રાઘવ ઇઝ. રેડી? હવે વિચારો, આર ક્યાં આવશે? એવું હોય હી આર, શી આર, ઇટ આર, એવું ના હોય. એનો મતલબ શું થયો? આઈ આર? ના સાહેબ, આઈ આર એ નો આવે, પણ વી આર આવે, યુ આર આવે, ધે આર આવે, સ્ટુડન્ટ્સ આર આવે. આ બધા સાથે શું આવે? આર આવે. આઈ સાથે તો માત્ર એમ જ આવે. હવે વોઝવેર નો કાર્યક્રમ કરો. વોઝ કેમ આવે? આઈ વોઝ. સાહેબ, આઈ વોઝ. આઈ સાથે વોઝ આવે, વેર નો આવે. સમજો. પછી હી વોઝ, શી વોઝ, ઇટ વોઝ. હા સાહેબ, આ બધા હરવારી વોઝ આવે. આ ગ્રુપ હરવાર વોઝ. રેડી? વી વોઝ ને યુ વોઝ નો આવે, એ બધા હરવાર વેર આવે. જો વી વેર, યુ વેર, આવું તમે સાંભળેલું હશે ને. વી વેર, યુ વેર, ધે વેર, સ્ટુડન્ટ્સ વેર, પીપલ વેર. એવું ન બોલે. સ્ટુડન્ટ્સ વોઝ, ખોટું. અ સ્ટુડન્ટ વોઝ એક વચન છે, સ્ટુડન્ટ વોઝ, પણ સ્ટુડન્ટ્સ વેર. હવે શેલ અને વિલ નો કાર્યક્રમ સૌથી હેલો, આ બધા સૌથી હેલો. શું? આ વિલ છે ને એ બધે આવે, મતલબ આઈ, વી, યુ, ધે, હી, શી, ઇટ. આ વિલ છે એ બધા હરવાર આવે. મને કે કઈ વાંધો જ નથી, જ્યાં મૂકો ને બધા હરવાર આવે. એ હાલી નહીં આવે, રિક્ષામાં આવે, ટ્રેનમાં આવે, એ ધસડાતું ગમે એમ આવે, વિલ બધે આવે. સમજાય? એને બધા હરવાર પડે છે. પણ આ જે શેલ છે, એ શેલ માત્ર ને માત્ર યાદ રાખજો, આ શેલ છે એ માત્ર ને માત્ર આઈ અને વી સાથે જ આવે. અહીંયા લખી દઉં, આનો કાર્યક્રમ અલગ છે એટલા માટે. આઈ શેલ અને વી શેલ માત્ર, બીજા કોઈ હારવાર નહીં. રેડી? શું આઈ વિલ એવું બોલીએ કાંઈ? પહેલી વાત કે વિલ તો બધે આવે સાહેબ, તો હા આઈ વિલ હાચું, વી વિલ હાચું, વિલ બધે આવે. પણ આઈ હરવાર વિલ સિવાય ભવિષ્યકાળ દેખાડવું હોય ત્યારે તમે શેલ પણ યુઝ કરી શકો. સેમ વી સાથે પણ શેલ યુઝ કરી શકો. વિલ તો છે જ.
રેડી? હવે આ જે પેજમાં તમે સમજ્યા છો કે હી શી ઇટ અને એક વચનના નામ સાથે હી ઇઝ ને શી વોઝ ને ઇટ વી આ બધું બોલી શકો. આઈ એમ અને આઈ વોઝ બોલી શકો. વી યુ ધે અને બહુવચન સાથે આર અને વેર બોલી શકાય. વિલ બધે લાગે અને શેલ માત્ર બે જ વસ્તુમાં આઈ અને વી માં. સો આ ટુ બી નું રૂપ જે છે એમ ઇઝ આર વોઝ વેર શેલ વિલ આ બધાને ટુ બી ના રૂપો કહેવાય. ટુ બી ના રૂપો કહેવાય. બરાબર? ઈ ક્યાં વપરાશે કયા કરતા સાથે આપણે એ સમજ્યા. હવે એની ઉપરથી આપણે સમજીએ કે વર્તમાન કાળનું એમ ઇઝ આર વોઝ વેર શેલ વિલ એ અહીંયા સમજશું. આ પાનામાં વોઝ વેર આ પાનામાં શેલ વિલ. અત્યારના શું સમજીએ છીએ? એમ ઇઝ આર. ધ્યાનથી સમજજો. વાત નંબર 1 કે એમ ઇઝ આર આવે કયા કાળમાં? વર્તમાન કાળમાં. અચ્છા મારે એવું બોલવું છે ભાઈ કે ભાઈ આઈ એમ અ સ્ટુડન્ટ તો હું કેમ લખીશ? આમ લખીશ આઈ એમ અ સ્ટુડન્ટ. મતલબ ગુજરાતી શું થાય આનું? હું વિદ્યાર્થી છું. હું એક વિદ્યાર્થી છું. આઈ એમ અ સ્ટુડન્ટ. અચ્છા મારે એમ બોલવું હોય હવે આ ઇમેજરમાં ગમે નો યુઝ કરીએ કહીશ ને. અચ્છા હું એમ બોલું કે શી ઇઝ અ ડોક્ટર મતલબ કે તેણી ડોક્ટર છે. શી ઇઝ અ ડોક્ટર. અથવા મારે એમ બોલવું છે કે પંકજભાઈ શું બોલ્યો? પંકજભાઈ. તો પંકજભાઈ એમ ઇઝ કે આર? પંકજભાઈ ઇઝ અ ટીચર. થઈ ગયું કે ન થઈ ગયું ભાઈ? સરસ મજા. સો એક રીતના એમ ઇઝ આર નો યુઝ તમે આવા સાદા વાક્યો બનાવવા માટે કરી શકો. અને બીજો એમ ઇઝ આર નો યુઝ ચાલુ કાળ દેખાડવા માટે થાય દોસ્ત. ચાલુ કાળ દેખાડવા એટલે શું? હું તમને એમ કહું આ આઈ એમ અ સ્ટુડન્ટ એ જે સ્ટુડન્ટ છે ને એ ધારો કે ભણે છે, અભ્યાસ કરે છે, સ્ટડી કરે છે તો એ શું બોલશે? આઈ એમ સ્ટડીંગ, આઈ એમ રીડિંગ કંઈ પણ કરતો હશે. આઈ એમ સ્ટડીંગ એટલે હું અભ્યાસ કરી રહ્યો છું. આનું ગુજરાતી શું થાય? હું અભ્યાસ કરી રહ્યો છું. મતલબ કોઈ કામ જ્યારે શરૂ હશે એ દેખાડવા આપણે ચાલુ કાળ વાપરવો પડશે. ચાલુ કાળ વાપરવો પડશે. કોઈ પણ ક્રિયા શરૂ છે એવું જ્યારે તમારે દેખાડવું છે ને ત્યારે ચાલુ કાળ તો આવે, પણ ચાલુ કાળનું કોઈ પણ વાક્ય બનાવવા માટે આઈએનજી જોવે. તો આઈ એમ સ્ટડી નહીં, હું ભણી રહ્યો છું એમ બોલું છું ને ભાઈ, હું અભ્યાસ કરી રહ્યો છું એમ બોલું છું ને, તો કામ ચાલુ છે તો આઈ એમ સ્ટડીંગ. તમે આવું સાંભળ્યું હશે કે ભાઈ જેઠાલાલ જલેબી ફાફડા ખાઈ રહ્યો છે. જેઠાલાલ જલેબી ફાફડા તમે જો હું શું બોલું છું? ખાઈ રહ્યો છે. ક્રિયા ચાલુ છે તો જેઠાલાલ એમ ઇઝ કે આર? જેઠાલાલ ઇઝ. હવે જમવાને ઈટ કહેવાય તો જેઠાલાલ ઈટ જલેબી ફાફડા નહીં, જેઠાલાલ ઇઝ ઈટિંગ. કેમ કે કામ ચાલુ જ ખાવાનું ભાઈ. જેઠાલાલ ઇઝ ઈટિંગ જલેબી ફાફડા. જેઠાલાલ જલેબી ફાફડા ખાઈ રહ્યો છે. ક્લિયર થાય? એક વાક્ય હું તમને એવું કહું, હું આનું ઇંગ્લિશ કરું ને એ પહેલા તમારે ઇંગ્લિશ કરવાનું છે. રેડી? હું ગુજરાતીમાં વાક્ય બોલું છું. ધ્યાનથી સાંભળો. તેઓને ધ્યેય કહેવાય. તમે બનાવતા જજો આમ લાઈનમાં ધીમે છે. ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરતા શીખવું પડશે. લેવલ છે ને વધારવું પડશે. યસ. તો હું એમ કહું છું કે તેઓ કૂદકા મારી રહ્યા છે. કરો જોઈએ. તેઓ એટલે ધે આર એમ ઇઝ કે આર. વિચારો. ધે સાથે આર ને ધે એમ ધે ઇઝ તો નોટ સુટેબલ. ધે આર કૂદકા મારવાની જમ્પ કહેવાય. પણ કૂદકા મારી રહ્યા છે, કૂદકા મારવાનું કામ ચાલુ છે તો ધે આર આઈએનજી. પણ ધે આર જમ્પ ને આઈએનજી તો વાક્ય કેમ લખાશે? ધે આર જમ્પિંગ. સમજાય? તમે વાક્ય સરસ બનાવ્યું ભાઈ કે ધે આર જમ્પિંગ મતલબ તેઓ કૂદકા મારી રહ્યા છે. તો યસ તમારું એમ ઇઝ આર છે આ સ્લાઇડમાં કમ્પ્લીટ. ઓબ્વિયસ વાત છે પેસિવ વોઇસ નું એમ ઇઝ આર અલગ આવે. પેસિવ વોઇસ માં અત્યારે આપણે પડવાનું થતું નથી, પણ જે એમ ઇઝ આર ના બેઝિક રૂલ્સ છે, જે કોન્સેપ્ટ છે યસ એ આપણે અહીંયા કમ્પ્લીટ કર્યા. હવે આપણે સમજશું વોઝ વેર ને આ જ રીતે. અચ્છા આઈ એમ અ ડોક્ટર, આઈ એમ અ ટીચર, આઈ એમ અ સ્ટુડન્ટ તો હું વિદ્યાર્થી છું, હું ડોક્ટર છું, હું ટીચર છું. પણ મારે કેવું છે કે હું ટીચર હતો તો આઈ વોઝ અ ટીચર, હું ડોક્ટર હતો તો આઈ વોઝ અ. સમજાય? કઈ પણ વસ્તુ પહેલાની વાતો કરવી છે આપણે બધી તો એ બધું ભૂતકાળમાં આવે અને ભૂતકાળ દેખાડવા વોઝ વેર જોવે. સમજાય? મારે એમ કેવું હોય કે વિજયભાઈ વિદ્યાર્થી હતા. આનું ઇંગ્લિશ કરો તો મારી પહેલા વિજયભાઈ હતા એટલે સાહેબ એમ ઇઝ આર ના વોઝ વેર. તો વિજયભાઈ વોઝ કે વેર? વિજયભાઈ વોઝ હે ને. વિજયભાઈ વોઝ હું હતા? વિદ્યાર્થી. તો વિજયભાઈ વોઝ અ સ્ટુડન્ટ. સમજાય? વિજયભાઈ વોઝ અ સ્ટુડન્ટ. વિજયભાઈ વોઝ
અ સ્ટુડન્ટ. વિજયભાઈ એક વિદ્યાર્થી હતા, અત્યારે છે? ના સાહેબ, અત્યારે વિદ્યાર્થી નથી. અત્યારે શું કરે છે? અત્યારે વિજયભાઈને પૂછવું પડે શું કરે. ચલો આપણે કે આગળ એક સેન્ટેન્સ હવે એવું સમજીએ, આ તો નોર્મલ સેન્ટેન્સ. કેમ વર્તમાન કાળમાં જેઠાલાલ જલેબી ફાફડા ખાઈ રહ્યો છે, તો જેઠાલાલ ઇઝ ઇટિંગ. પણ હવે આપણે એમ કેવું છે કે જેઠાલાલ જલેબી ફાફડા ખાઈ રહ્યો હતો. ઈજી હતો બોલું છું, હમણાં તમને. તો જેઠાલાલ ઇઝ નો આવે, જેઠાલાલ વોઝ વેર આવે, કેમ કે ભૂતકાળ ને જેઠાલાલ હરવાર વોઝ આવે, કેમ કે જેઠાલાલ એક વચનનું નામ છે. યાદ કરો, એક વચનનું નામ હોય, એક વચનનું નામ હોય, શ્યામ, જેઠાલાલ, એમ બધા નામ, તો ઇઝ આવે, વોઝ આવે. કાળ ભૂતકાળ છે એટલે આપણે વોઝ લેવા. આમ ખબર પડે જેઠાલાલ છોકરો છે, છોકરા માટે હી આવે તો હી વોઝ આવે. એટલે લખ્યું જેઠાલાલ વોઝ ઈટિંગ જલેબી ફાફડા. જેઠાલાલ વોઝ ઈટિંગ જલેબી ફાફડા. એ મેં જલેબી ફાફડા પાયડા છે, લખાણા છે. રેડી? ચલો આગળ લખીએ. મારે એમ કેવું છે, હું ગુજરાતી બોલું, તમારે ઇંગ્લિશ ટ્રાન્સલેટ કરવાનું. મારે એમ કેવું છે કે શ્યામ પતંગ ઉડાવી રહ્યો હતો. કરો જોઈએ અને એક એડ કરજો, ગઈકાલે શ્યામ ગઈકાલે પતંગ ઉડાવી રહ્યો હતો. સાહેબ શ્યામ ને તો શ્યામ કહેવાય, પતા ચલતા હે. પતંગ ઉડાડવાનું શું કે પતંગ ને કાઇટ કહેવાય, પતંગ ઉડાડવાને ફ્લાય કહેવાય. જેમ આપણે ઉડીએ તો ફ્લાય કહેવાય, આપણે ઉડીએ નહીં પણ પ્લેન ઉડે, પ્લેન ઉડતા પ્લેનમાં આપણે બેસીએ, તો આમ જો આપણે ઉડીએ, હે ને. તો વાક્ય આપણે કર્યું શ્યામ પતંગ ઉડાવી રહ્યો હતો ક્યારે? ગઈકાલે. તો શ્યામ વોઝ પતંગ ચગાવવાના ફ્લાઇંગ, હું કાઇટ, ક્યારે? યસ્ટરડે. યસ, તો સેન્ટેન્સ બન્યું આખું શ્યામ વોઝ ફ્લાઇંગ અ કાઇટ. શ્યામ વોઝ ફ્લાઇંગ અ પતંગ ક્યારે? ગઈકાલે, म्हणजे યસ્ટરડે. આવડે કે ન આવડે? શ્યામ વોઝ ફ્લાઇંગ અ કાઇટ યસ્ટરડે. શ્યામ ગઈકાલે પતંગ ઉડાવી રહ્યો હતો. સાહેબ આઈએનજી કેમ લખ્યું? કહું છું ઉડાવી રહ્યો હતો, ઉડાવી રહ્યો હતો, કામ ચાલુ છે. હતો કહું છું ભૂતકાળ છે તો વોઝ વેર આવે. સાહેબ વોઝ જ કેમ આવ્યું? શ્યામ ને વોઝ જ હાલે. આવડે? સમજાય? વધીએ ભવિષ્યકાળમાં. ભવિષ્યકાળમાં શેલ વિલ આવે, એમાં વિલ બધે આવે. શેલ લિમિટેડ આઈ અને વી માં, બાકી વિલ બધે. આઈ વિલ, વી વિલ, ધે વિલ, યુ વિલ, હી વિલ, શી વિલ, બધે વિલ. વિલ વિલ, ડબલ વિલ. ચલો આગળ વધીએ. આપણે નાના હતા ત્યારે સાબુ આવે ડબલ વિલ, ડબલ વિલ ને ડબલ વી આવતો. કોણ તમારામાંથી કોઈ યુઝ કરેલો છે એવું કંઈક એક્સ્ટ્રા ફેન્સી કંઈક? કમેન્ટમાં મને કહેજો. ડબલ વી યાદ છે? ડબલ વી આવતો, હે? એના સિમ્બોલમાં આમ ડબલ વી તે લખેલું હોય. એનો કલર બોલતા નથી આવડતો પણ એવો હોય કલર. એવો તમે જોયો ને, એવો કલર હોય. આમાં ક્યાંય હોય તો દેખાડું. એટલે પણ એવો કલર હોય, સમજો ને. એ મતલબ સ્ટોરી આખી અલગ છે ભાઈ આપણી બધાની, એ બાળપણની. ચલો ભાઈ, શેલ અને વિલ થી વાક્ય બનાવવા હોય તો મારે એમ કેવું હોય ને કે હું ડોક્ટર છું, આઈ એમ અ ડોક્ટર. હું ડોક્ટર હતો, આઈ વોઝ અ ડોક્ટર. આઈ વોઝ અ ડોક્ટર હતો. હું ડોક્ટર હશ તો આઈ વિલ અ ડોક્ટર એવું ન બોલાય. જેમ આઈ એમ અ ડોક્ટર સીધું બોલાય, આઈ વોઝ અ ડોક્ટર સીધું બોલાય, એમ આઈ વિલ અ ડોક્ટર ન બોલાય. હું ડોક્ટર હશ એનું ઇંગ્લિશ આમ થાય, આઈ વિલ બી અ ડોક્ટર. આઈ વિલ બી અ ડોક્ટર. મતલબ આને વચાય આમ, આઈ વિલ બી અ ડોક્ટર. આઈ વિલ બી અ ડોક્ટર. હું ડોક્ટર હશ. અને ગુજરાતી આમ થાય. કંઈક આપણે હઈશું એ દેખાડવા માટે હોવું એટલે કે બી નામનો શબ્દ એડ કરવો પડે. એટલે આઈ વિલ બી અ ડોક્ટર. એનું રીઝન તમને સમજાવું છે. વર્તમાન કાળમાં તમે વાક્ય બનાવતા હતા ને ભાઈ આવડા, કે આઈ એમ અ ડોક્ટર. તો આ વાક્યની અંદર અહીંયા જે એમ છે ઈ પોતે ટુ બી નું રૂપ છે. ઈ પોતે આ બી નું રૂપ છે. એટલે તમારે એક્સ્ટ્રા આઈ એમ બી એવું કઈ લગાડવાની જરૂર નથી. આ એમ ઇઝ આર ઈ પોતે ટુ બી નું રૂપ છે. તમે આને ભૂતકાળમાં લખતા હતા કે આઈ વોઝ અ ડોક્ટર. તો આ જે વોઝ વેર છે ને એ પોતે ટુ બી નું રૂપ છે. પણ શેલ અને વિલ ને મોડલ વર્બ ગણાય. એ ટુ બી નું રૂપમાં ન આવે. મોડલ વર્બ શું છે એ તમારે જાણવું હોય કમેન્ટ કરો, સેશન લઈને આવીશું. બરાબર છે? આ બંને તો ટુ બી ના રૂપો છે, એમિઝાર ને વોઝ વેર. અહીંયા લખવું વિલ. વિલ તો ગામ બારું છે, ટુ બી નું રૂપ છે નહીં. એને તો ખાલી ભવિષ્યકાળ બનાવવા માટે મદદ કરી છે કે શેલ વિલ ભવિષ્યકાળ દેખાડે. હશે સાહેબ. તો હવે આમાં કઈક ટુ બી નું રૂપ તો હોવું જોઈએ ને. તો અહીંયા કયું રૂપ નખાય? આઈ વિલ ઇઝ, આઈ વિલ વોઝ.
એવું તો સારું ન લાગે વિલ ને ઇઝ ને વિલ ને વોઝ ભેગું કરતા. તો બી નું રૂપ જ મૂકી દો. એટલે આપણે લખ્યું આઈ વિલ બી અ ડોક્ટર. આઈ વિલ બી અ ડોક્ટર. સમજાય? હવે આપણે ઈ સમજીએ કે ભાઈ ભવિષ્યમાં કોઈ ક્રિયા ચાલુ હશે એ દેખાડવા માટે આનું વાક્ય કેમ બનશે. અચ્છા, ગુજરાતીમાં એક વાક્ય લખું. હું એમ કહું કે રાઘવ આવતીકાલે દોડી રહ્યો હશે. રાઘવ આવતીકાલે દોડી રહ્યો હશે. તો છે ભવિષ્યકાળ સાહેબ, દોડી રહ્યો હશે આવતીકાલે. છે ક્રિયા ચાલુ, દોડી રહ્યો, એનો મતલબ ચાલુ ભવિષ્યકાળ છે. ચાલુ ભવિષ્યકાળના વાક્ય આમ કરીને આમ બને. રાઘવ આવતીકાલે દોડી રહ્યો હશે. તો રાઘવ વારે શેલ કે વિલ? નો ડાઉટ વિલ. શેલ તો માત્ર આઈ અને વી સાથે આવે. તો રાઘવ વિલ બી દોડવાનું શું કહેવાય? રનિંગ. રાઘવ વિલ બી રનિંગ આવતીકાલે એટલે ટુમોરો. તો આપણો આન્સર થઈ ગયો રાઘવ વિલ બી રનિંગ ટુમોરો. આમાં સીધું વિલ પછી આઈએનજી નું આવે, શેલ પછી આઈએનજી નું આવે, વચ્ચે બી મૂકવું પડે એટલે કે વિલ બી આવે, ખાલી શેલ વિલ નું આવે. ચાલુ કાળમાં શેલ અને વિલ નું આવે, શેલ અથવા વિલ પ્લસ બી આવે ને પછી આઈએનજી આવે. તમે સીધું બોલી શકો કે આઈ એમ રીડિંગ, આઈ વોઝ રીડિંગ, આઈ વિલ રીડિંગ ન બોલી શકો, આઈ વિલ બી રીડિંગ બોલવું પડે. તમે સીધું બોલી શકો કે આઈ એમ વોચિંગ વિડીયો, તમે સીધું બોલી શકો કે આઈ વોઝ વોચિંગ વિડીયો, કે હું વિડીયો જોઈ રહ્યો હતો. પણ આમ ન બોલી શકો કે આઈ વિલ વોચિંગ અ વિડીયો, આઈ વિલ બી વોચિંગ અ વિડીયો. બી બોલવું પડે, આઈ વિલ બી વોચિંગ અ વિડીયો. સમજાય? હજી એકાદું સેન્ટેન્સ આપણે લખીએ. હું એમ કહું કે શ્યામ, આપણે શ્યામ નો લખીએ, હાલો હવે વી લખીએ એટલે શેલ ને લઈ લઈએ. વી શેલ. અહીંયા વિલ લખું તો સાહેબ હાલે, વિલ તો બધા આવે, પણ આ તો શેલ ને ખોટું ન લાગે એક વાક્ય એનું. તો આપણે લખીએ છીએ કે વી શેલ બી ડ્રોઈંગ અ પિક્ચર. અમે ચિત્ર દોરી રહ્યા હશું. વી શેલ બી ડ્રોઈંગ અ પિક્ચર. આઈએનજી કહે છે ચિત્ર દોરી રહ્યા અને શેલ બી કહે છે ભવિષ્યકાળ હઈશું. વી એટલે અમે, પિક્ચર એટલે ચિત્ર. તો વી શેલ બી ડ્રોઈંગ અ પિક્ચર. અમે ચિત્ર દોરી રહ્યા હઈશું. મજા આવે? હવે એક વાત સમજો. આપણે ખાલી એટલું લખવું હોય ને તો આમ પાછા લખીએ કે આમાં કઈ ચાલુ કાળ નથી. જો આઈ વિલ રાઇટ કે હું લખીશ, અથવા મારે લખવું છે કે આઈ વિલ રીડ, અથવા આઈ સાથે તો શેલ પણ આવે, આઈ શેલ રીડ, હું વાંચીશ. સમજાય? તો આવા સાદા વાક્ય બનાવી શકો પાછા. આમાં કઈ ચાલુ કાળ છે કે હું વાંચી રહ્યો હોય, લખી રહ્યો ના. હું લખીશ તો આઈ વિલ રાઇટ, હું વાંચીશ તો આઈ શેલ રીડ અથવા આઈ વિલ રીડ. ઈઝી. દરેકે દરેક વસ્તુ મગજમાં રાખવાની અને સમજવાનું કે ભાઈ એમિઝાર માંથી ને કયો શબ્દ કોની હારે આવશે, વોઝવેર ક્યાં અને શેલવિલ ક્યાં આવશે. એમિઝાર વર્તમાન કાળમાં આવે તો એના યુઝ કઈ રીતે થાય, વોઝવેર ભૂતકાળમાં આવે તો એનો યુઝ કેમ થાય, અને ભવિષ્યકાળમાં શેલવિલ નો ઉપયોગ. હવે આના આધારે આપણે કરીએ થોડી ઘણી પ્રેક્ટિસ અને જોઈએ કે આપણે જે શીખ્યા છે એનો યુઝ આપણે કરીએ તો આપણી એક્ઝામના ક્વેશ્ચન આપણે સોલ્વ કરીએ કે આપણું લેવલ વધ્યું કે ના વધ્યું. અહીંયા સુધી લેક્ચર જોયો સાહેબનો તો કઈ આવડું કે ના આવડું चेक करिए. चलो क्वेश्चन नंबर 1 शू गई है कर देते, थोड़ा सा जूम आपके लिए. आई ब्लैंक रेडी फॉर द टेस्ट. हूँ टेस्ट माटे रेडी छू. तो आ तो इजी है. आई एम रेडी फॉर द टेस्ट. साहेब आमा तमे वॉज वेर केम न ले? हूँ रेडी हतो एवुं तो आपणे बोलवुं न होय. हूँ रेडी छू. आई एम रेडी फॉर द टेस्ट. आई एम रेडी टू रन. हूँ दौड़वा माटे तैयार छुं. आई एम रेडी फॉर द टेस्ट. हूँ टेस्ट माटे तैयार छुं. शी आमा के भूतकाळ देखाड़े तो वॉजवेर आवे ने, तो भविष्यकाळ देखाड़े तो शेलविल आवे ने, અને आई छे तो वर्तमाનમાં आई एम ज आवे. शी ब्लैंक माय बेस्ट फ्रेंड. शी इज माय बेस्ट फ्रेंड. लो शी इज माय बेस्ट फ्रेंड. दे ब्लैंक प्लेइंग आउटसाइड. प्लेइंग चालू काळ छे, ते लोको बहार रमी રહ્યા છે તો दे आर प्लेइंग आउटसाइड. હવે જો આ વાક્ય આમ લખવું હોત ને, આમ કરીને આમ એક્સ્ટ્રા કરી દઉં, दे ब्लैंक प्लेइंग आउटसाइड यस्टरडे, તો આનો આન્સર ફરી જાત કે તેઓ ગઈકાલે રમી રહ્યા હતા. ક્યાં? તો કે બહાર. તેઓ ગઈકાલે બહાર રમી રહ્યા હતા. તો ગઈકાલે માં વોઝ વેર આવે તો ધે વોઝ કે વેર? તો ધે વેર થાત. સમજાય? વી બ્લેન્ક ટાયર્ડ આફ્ટર ધ લોંગ જર્ની. લાંબી જર્ની કરીને અમે થાકી ગયા હતા. બરાબર. તો અહીંયા વી આર ટાયર્ડ, વી ઇઝ ટાયર્ડ, વી વોઝ ટાયર્ડ. વી અહીંયા ભૂતકાળ છે દેખાતો હોય તો ભૂતકાળ છે. જો ભૂતકાળ હોય તો અહીંયા શું આવે? તો કે વી વેર ટાયર્ડ, વી વેર. હકીકતમાં અહીંયા ભૂતકાળ નથી, અહીંયા પેસિવ વોઇસ છે. અને આમ જુઓ તો પેસિવ વોઇસ સમજો
અહીંયા ભૂતકાળ છે. યસ સર. તો ભૂતકાળમાં શું આવે તો કે વોઝ વેર આવે. વી વોઝ કે વી વેર તો વી વેર ટાયર્ડ આફ્ટર ધ લોંગ જર્ની. લાંબી જર્ની કરીને અમે થાકી ગયા. હી બ્લેન્ક નોટ એટ હોમ યસ્ટરડે એટલે ભૂતકાળ. જો ભૂતકાળ હોય તો વોઝ વેર તો હી વોઝ કે વેર he was not at home yesterday. હવે અહીંયા જે 5 સેન્ટેન્સ આપેલા છે એને સોલ્વ કરી નાખીએ. સરસ. you blank always so helpful. always વર્તમાન કાળ દેખાડે અને બાકી આમાં ભૂતકાળ કે ભવિષ્યકાળની કઈ વાત દેખાતી છે નહીં. તો વર્તમાન કાળમાં am is are આવે. તો you am you is કે you are તો કે you are always so helpful. it blank very cold last night. last night એટલે ભૂતકાળ. જો ભૂતકાળ હોય તો was were આવે. it was કે it were. it was very cold last night. ગઈકાલ રાત્રે બહુ ઠંડી હતી. I blank visit my grandmother tomorrow એટલે આવતીકાલ. આવતીકાલ એટલે ભવિષ્યકાળ. ભવિષ્યકાળ એટલે shall will. તો I will કે I shall. I સાથે shall પણ આવી શકે સાહેબ અને I સાથે will પણ આવી શકે. We blank have a picnic this weekend. this weekend આ વીકેન્ડમાં આ શનિ રવિમાં અને અહીંયા લખેલું છે કે have એટલે બધું વર્તમાન કાળ છે. બરાબર છે. વર્તમાન કાળ હોય તો am is are આવે. તો we am we are we આમાં તો કઈ ન આવે. જો we have a picnic this weekend. we am we is we are કઈ ના આવે. આ બ્લેન્ક જ નથી. આ જ આન્સર છે. we have a picnic this weekend. બરાબર છે. 10મો ક્વેશ્ચન. he blank an engineer in the next few years. in the next few years એટલે future tense ભવિષ્યકાળ. ભવિષ્યકાળ હોય તો શું આવે? shall will આવે. તો he shall કે will. he હારે તો will આવે. shall તો માત્ર I અને we સાથે આવે. જો આ પ્રેક્ટિસ કરીને કોન્ફિડન્સ આવ્યો હોય કે યસ સર વાક્યમાં કઈ છે નહીં, કાંઈ ન દેખાડે તો વર્તમાન હોય, ભૂતકાળ દેખાડે તો કઈક શબ્દ આપ્યો છે, ભવિષ્યકાળ હશે તોય કઈક શબ્દ આપેલો, વર્તમાન હોય તો એમિઝાર માંથી વિચારો, જે કરતાને સૂટ થાય એ આપી દો. વોઝ વેર દેખાડે ભૂતકાળ, શેલ વિલ દેખાડે ભવિષ્યકાળ. ઈઝી. તમને જો સમજાયું હોય તો તમારા માટે સેલ્ફ પ્રેક્ટિસના અહીંયા 5 ક્વેશ્ચન આપેલા છે. આ 5 પ્રશ્નોનો આન્સર તમારે મને કમેન્ટમાં આપવાનો છે, સો ધેટ આઈ ગેટ ટુ નો કે હાઉ મેની ઓફ યુ કેન એકચ્યુઅલી અન્ડરસ્ટુડ ધ કોન્સેપ્ટ વિચ વી લર્ન ઇન ધીસ સેશન. આ સેશનમાં જે કોન્સેપ્ટ ભણ્યા છે એ કેટલા સમજાણો, મેરે કો પતા કેસે ચલે. સમજો, તમારી કમેન્ટની હું આતુરતાથી રાહ જોઈ રહ્યો હોય એટલે સરસ મજાનું કમેન્ટ્સમાં આન્સર આપવા. જો સમજાયું હોય, મજા આવી હોય તો મને કમેન્ટમાં કહેવું જરૂરથી. મળીએ છીએ આવા જ કોઈ નેક્સ્ટ વિડીયો સાથે. એમિઝાર, વોઝવેર અને શેલ નો કન્ફ્યુઝન અત્યારને આપણે દૂર કર્યું. આ ચેનલ ઉપર તમારા માટે છે લાઈવ પ્રેક્ટિસના લેસન્સ આવતા રહેતા હોય છે, સ્પોકન ઇંગ્લિશના સેશન આવતા હોય છે અને ગ્રામરના અલગ અલગ લેસન્સ આવતા હોય છે. ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય સબસ્ક્રાઇબ કરી શકો છો. 6 મહિનાની અંદર તમારું જે ઇંગ્લિશનું અત્યારે લેવલ છે 100% બૂસ્ટઅપ થશે. ઇંગ્લિશ બોલવામાં, વાંચવામાં, લખવામાં કોન્ફિડન્સ આવશે. મળીએ છીએ નેક્સ્ટ ડાયરામાં. આજનો કાર્યક્રમ અહીંયા સુધી. જય હિન્દ, જય ભારત.